તો આજે આપણે શીખશું થર્ડ ટોપિક આપણો CSS નો બહુ ઇમ્પોર્ટન્ટ છે. એને કહેવાય કાસ્કેડ. કાસ્કેડ એટલે શું કે આપણે CSS નું જે પૂરું નામ છે ને એ બી એમાં બી કાસ્કેડ નો પેલો આવે છે, કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. અને CSS નો ઉપયોગ કાસ્કેડિંગ માટે જ કરવામાં આવે છે. હવે અહીંયા લખ્યું છે ધ કાસ્કેડ ઇઝ ધ algorithm for solving conflicts where multiple CSS rules apply to an HTML element. It is the reason that the text of the button style with the following CSS will be blue. Reason કે કાસ્કેડ એક એવી વસ્તુ છે, કાસ્કેડ એટલે એનો ગુજરાતીમાં અર્થ કહું ને તો કે એક જ વ્યક્તિના આપણે મલ્ટિપલ વસ્તુ એને આપતા હોય. ધારો કે પ્રાયોરિટી કે ભાઈ લેટ સપોઝ તમે એક પ્રાઇમ મિનિસ્ટર છો ને પ્રાઇમ મિનિસ્ટર પાસે મલ્ટિપલ વસ્તુ છે કરવાની, અથવા તો તમે તમારા ઘરના જ કામ તમે જોઈ શકો, તમારી પાસે બહુ મલ્ટિપલ વસ્તુ છે. લેટ સપોઝ કે તમારે કોઈ બી એક કામ કરવાનું છે. ક્યારે કે ભાઈ સાંજના 8 થી 9 વચ્ચે મારે કીર્તન છે કે ભજન છે ત્યાં મારે જવાનું છે, બરાબર? તો એ એક તમારું ટાઈમ છે. હવે એ જ 8 થી 9 ની ટાઈમમાં તમને એવા ન્યૂઝ મળે કે તમારી આજુબાજુ અથવા તો તમારા સગાવાલા ત્યાં લગ્ન છે અને તમારે ફરજિયાત જવું પડે એમ છે. તો પ્રાયોરિટી તમે કોને આપશો? ભજનને આપશો કે લગ્નમાં જવું પડે છે એને આપશો, વ્યવહારને આપશો? બેયમાં જવું પડે. તો હવે જવું બંનેમાં પડે, પણ જવાય જવાય એવું એકમાં જ છે. તો તમે પ્રાયોરિટી કોને વધારે આપશો? ભજનમાં જશો ને મેરેજમાં નહીં જાવ તો પછી પાછળથી એમ કહેશે કે અમારે ત્યાં આવ્યા ને, હવે અમે તમારે ત્યાં નહીં આવ્યું. પછી હાલો મેરેજ નું થયું, હવે એ બી વસ્તુ થઈ ગઈ કે મેરેજમાં તમે ગયા ગઈ અને હવે મેરેજમાં તમે જતા હતા અને વચ્ચે એવો ફોન આવ્યો અથવા તો એવું થયું કે તમારી કાર છે એનો ટાયરમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો અને આપણે કાર પહોંચી શકીએ એમ નથી, તો તમારે કારને લઈને ગેરેજમાં જવું પડે એમ છે. તો તમારું મેરેજ બી સાઈડમાં રહી જાય, સત્સંગ બી સાઈડમાં રહી જાય ને તમે ગાડી લઈને ગેરેજ પહોંચી જાઓ, બરાબર? હા, રાઈટ. તો એમ જ આ કાસ્કેડિંગ છે કે પહેલા એને પ્રાયોરિટી મળી હોય તો એ પ્રાયોરિટી કોઈ બીજો આવીને ફેરવી નાખે, બીજું કાર્યક્રમ છે કોઈ વસ્તુ આવે તો એને ફેરવી નાખે. એમ પછી એ કાર્યક્રમ થયો અને પાછું કંઈક ત્રીજી વસ્તુ થઈ તો એની બે વસ્તુ સાઈડમાં રહી ગઈ, ત્રીજી વસ્તુ ઉપર આપણે લાગી જઈએ. અને ત્રીજી વસ્તુ બી થઈ હોય, ધારો કે ગેરેજમાં આપણે ગાડી લઈને ગયા હોય અને એવું થાય કે તમારી એક ફ્લાઇટ હોય, એના પછી લગ્ન પછી તમે ફ્લાઇટમાં જવાના હોય, તો એ ફ્લાઇટ આવવાની ટાઈમ હોય તો તમે ગેરેજની ગાડી મૂકીને તમે ફ્લાઇટ પકડશો, રાઈટ? કારણ કે તમારે ફી ભરાઈ ગઈ હોય ને બધું, ગાડી કોઈક બીજાને આપી દેશો કે તમે રિપેર કરી લેજો, રાઈટ? તો એમ તો તમે પહેલા પકડશો ફ્લાઇટ, રાઈટ? હવે તમે ફ્લાઇટમાં જતા હતા અને તમને યાદ આવ્યું મારો પાસપોર્ટ તો ભૂલાઈ ગયો છે, તો બધું સાઈડમાં રહી જશે. પેલા પાસપોર્ટ ગમે એમ કરીને આપણે મંગાવશું, રાઈટ? એટલે એમ આમાં એ વસ્તુ છે કે જે તમે સ્ટાઇલ આપતા હોય આ બટન, ધારો કે આપણે પેલામાં જતા રહીએ કોડમાં, એટલે તમને વધારે આઈડિયા. હવે હું અહીંયા એક ત્રીજું ફોલ્ડર બનાવું છું જે છે ટ્યુટોરિયલ
3 એનું નામ આપશો કાસ્કેડિંગ. હવે હું અહીંયા એક ફાઇલ બનાવું છું index.yml ને હું થોડી વાર ત્યાં મેં હવે હું આને એક અહીંયા એક સ્ટાઇલ મૂકી દઉં છું. લિંક સોરી હા, તો જ આપણી સ્ટાઇલ અહીંયા લિંક થાય. જો ઇઝીલી છે. પેલું લિંકનો ટેગ મૂકવાનો ચાલુ કરવાનો, લિંક પછી REL એટલે રિલેશનશિપ કઈ તો કે સ્ટાઇલ શીટ અને HREF મૂકવાનું. HREF શું હોય તો કે ફાઇલનું URL. તો મારી ફાઇલ અહીંયા જ છે સ્ટાઇલ. હું આ ફોલ્ડરનું ડાયરેક્ટ નામ લખી શકું. જો મારી ફાઇલ આની બહાર હોય ફોલ્ડરની તો મારે ડોટ ડોટ કરવું પડે, પછી આમ કરવું. તો અને આને હું હવે બરાબર. અને અહીંયા મેં સ્ટાઇલની ફાઇલ બી બનાવી દીધી. આના ઉપર તમે રાઈટ ક્લિક કરો, જો ફાઇલ ન હોય ને આના પર ખોલો તો એની રીતના બનાવી દે, અથવા આપણે જાતે બનાવી. નહીં, જો આના પર હવે મેં ડિલીટ કરી દીધી ફાઇલ, બરાબર. હવે આના ઉપર હું કંટ્રોલ ક્લિક કરીશ ને એટલે ફાઇલ હતી નહીં, ઓપન નથી. તો આ શું કહે છે, એડિટરમાં ફાઇલ નથી, કારણ કે તમારી ફાઇલ અહીંયા રાખેલી નથી આ પાથ ઉપર. તો તમારે બનાવી છે, તો મેં કીધું આ બનાવી દો, બનાવી દો. એ વસ્તુ છે. હવે મેઇન આપણે ટોપિક ઉપર પાછા આવી, કાસ્કેડિંગ. કે અમારી પાસે બે બટન છે, CSS છે, બરાબર. તો બે બટન હું અહીંયા બનાવીશ. ક્લાસ એટલે સેક્શનની અંદર આપણે પ્રેક્ટિસ સારી કરશું કે સેક્શનની અંદર જ એક વસ્તુ કરતા જાય સારું પડશે, બરાબર. આ બસ સેક્શનની અંદર જ એક કાંઈ જરૂર નથી લેવાની, પણ તમે એટલા માટે લીધું કે જ્યારે બી આપણે ફ્યુચરમાં ડેવલપ કરશું તો સેક્શન વાઇઝ કરશું આપણે. એ ફ્યુચરમાં પણ એ આગળ તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ ક્યાં કામ આવે. અત્યારે બેસ્ટ પ્રેક્ટિસ તરીકે તમે યુઝ કરજો જ કે સેક્શનમાં જ બધી એક એક વસ્તુ લેવાની. સારું, આપણે જઈએ સિલેક્ટર તો થઈ ગયું. 3rd નંબરમાં આવી ગયું કાસ્કેડિંગ. બે બટન આવી ગયા, રાઈટ. હું અત્યારે એને 0 કરી દઉં છું અને CSS થી સ્ટાઇલ આપી એટલે તમે એનું બી રિવિઝન થાય. તો મારી પાસે બટન છે, બટનને હું અત્યારે સ્ટાઇલ આપી દઉં છું વિડ્થ 200 પિક્સેલ. થોડાક મોટા થઈએ, બરાબર. અને સેક્શનમાં હું આપી દઉં છું display flex like that column. width 200 છે ને એની જગ્યાએ હું 700 કરી દઉં, થોડો height
કશો કરતો થોડા મોટા મોટા બટન જોઈએ બરાબર. હવે બટનની નીચે માર્જિન થોડુંક આપી દઉં. માર્જિન 50 બે અલગ અલગ બટન થઈ ગયો. હવે હું આને સેન્ટર લઈ લઉં છું. ઓકે, મારી પાસે આ ફ્લેક્સ છે. હા, કરતો એટલે હા નહીં, પણ ફ્લેક્સ હોવું જોઈએ એમાં. હા, જો જસ્ટિફાઈ કન્ટેન્ટ છે ને અહીંયા વચ્ચે આવે, અલાઈન આઇટમ સેન્ટર આવે. અલાઈન આઇટમ હું કાઢી નાખું. જસ્ટિફાઈ કન્ટેન્ટ થી સેન્ટર થાય, પણ ક્યાં સેન્ટર થાય? અહીંયા, મતલબ આ બે ની વચ્ચે. અત્યારે ન થયું એનું કારણ શું કે વિડ્થ મારી આની હાઈટ મારી 100% નથી, પણ 100% હાઈટ કરું ને 100 VH એટલે આમ બી સેન્ટર થઈ જાય અને આમ બી સેન્ટર થઈ જાય. એની હાઈટ આપી દીધી સેક્શન ફૂલ, સેક્શનની હાઈટ ફૂલ આપી દીધી. જો હાઈટ ન હોય ને તો સેક્શન કેટલું ચાલે કે જેટલું કન્ટેન્ટ હોય એટલું સેક્શન કરી એમ. હવે તમે ઇન્સ્પેક્ટ કરીને જોવો ને એટલે ખ્યાલ આવે કે સેક્શન ની હાઈટ કેટલી છે, અત્યારે કન્ટેન્ટ છે ને એટલી કન્ટેન્ટ અને આનું માર્જિન છે 10-50 પિક્સલ આવે છે, એટલું જ છે. પણ હવે શું કર્યું આપણે, નેક્સ્ટમાં આપણે હાઈટ વધારી દીધી 100 VH એટલે વ્યૂ પોર્ટ હાઈટ, અહીંયા જેટલું દેખાય છે ને એની વચ્ચે કરી દીધું. તો હવે જોશો ને તો સેન્ટર થઈ ગયું. પેલું બી સેન્ટર જ હતું, પણ તે હાઈટ ઓછી હતી એટલે લાગતું નહોતું. હવે મેં હાઈટ કરી દીધી સેન્ટર. કઈ નહીં, હવે આપણે મેઇન ટોપિક ઉપર આવી. હવે મેઇન ટોપિક આપણો કાસ્કેડિંગ કઈ રીતના વર્ક થાય. જો મેં તમને આના આગળના લેક્ચરમાં બતાવી દીધું છે, પણ તો બી હું અત્યારે બતાવી દઉં. હવે મારે આ બટન છે ને બટનને મેં કલર આપ્યો છે પર્પલ, બરાબર. પણ હું આગળ CSS લખતો ગયો અને મેં પાછું બટન લઈ એને કલર આપી દીધો રેડ. તો હવે શું થશે ખબર, આને કરતા આની પ્રાયોરિટી વધી જશે, કારણ કે મેં પાછળથી લખ્યું તો આ રેડ થઈ ગયું. એને જ કાસ્કેડ કહેવાય. એ જ એનું અલ્ગોરિધમ છે કે તમે, એનો નિયમ છે ને નિયમ આ પ્રમાણે છે. એવું કેમ થયું ને એના નિયમ કે ભાઈ તમે સ્ટાઇલ શીટ આપો, યુઝર એજન્ટ સ્ટાઇલ શીટ, પછી લોકલ યુઝર સ્ટાઇલ શીટ, પછી ઓથર્ડ CSS, ઓથર્ડ CSS with important, local user style sheet with important, user in agent style with
લીસ્ટ સ્પેસિફિક ટુ મોસ્ટ સ્પેસિફિક, એ વસ્તુ તમે અહીંયા જોઈ શકો. ઇમ્પોર્ટન્ટ વાળી વસ્તુ છે ને હંમેશા આગળ જાય. સેમ વસ્તુ તમે ઇમ્પોર્ટન્ટ સાથે લખો તો એ આગળ જતી. બ્રાઉઝર એક મશીન છે, રાઈટ? એટલે એને ખબર ન પડે કે ભાઈ તમે શું કહેવા માંગો છો. એને લાલ કલર આપો તો તમને નાખો, તમે એવી રીતના સ્ટાઇલ આપો એને તો ખ્યાલ આવી જાય. હવે અહીંયા તમે જોશો તો રેડ એલિમેન્ટ છે અને H1 છે. તો H1 કરતા ક્લાસની પ્રાયોરિટી વધી ગઈ. હવે હું અહીંયા બટન છે એને હું ક્લાસ આપી દઉં, કાસ્કેડિંગ બટન, બરાબર? હવે એ કાસ્કેડિંગ બટનને એનું તમને બતાવું. એ પ્રાયોરિટી હોય. પેલા આ તમે લખી નાખીએ. હવે સમજી જો તમારે જવું છે સત્સંગમાં, એ મેં એક્ઝામ્પલ એટલા માટે આપ્યું હતું. આ તમારો સત્સંગનો ઓલું છે પ્રાયોરિટી, બરાબર? હવે પ્રાયોરિટી આવી લગનની, ખ્યાલ આવ્યો? હવે પ્રાયોરિટી આવશે ગેરેજની. કલર કે ગ્રીન. હવે જે કાસ્કેડિંગ બટન મેં આપેલું છે ને એ વસ્તુ ગ્રીન થઈ, તો આને પ્રાયોરિટી ઠેકી ગયું. હવે આ કાસ્કેડિંગ કદાચ છે ને હું ઉપર મૂકી દઉં ને, આની ઉપર, તો બી હે તો બી ગ્રીન આવશે. એનો શું અર્થ છે કે આજે હા, હવે હું આની આ વસ્તુ કોપી કરી ત્યાં મૂકું, ગ્રીન છે ત્યાં રેડ. હવે શું થશે? રેડ થઈ ગયું. એ જ મતલબ જાદુ છે એ વસ્તુ, કે એને જ કાસ્કેડિંગ કહેવાય. કે જો આ તો સત્સંગની પ્રાયોરિટી થઈ, પણ બીજી પ્રાયોરિટી મેરેજની થઈ. બે મેરેજ આવ્યા, પણ આ મેરેજ છે એ તમારા દૂરના સગાના છે, અને આ મેરેજ છે એ તમારા ફ્રેન્ડ કે અંગત બાજુવાળાના છે. તો એમાં બી પ્રાયોરિટી આની વધી ગઈ, કારણ કે એ આની પાછળથી, ભલે પાછળથી આવ્યું છે, રાઈટ? હું એટલા માટે જ કહું છું કે આમાં એટલા માટે જ બતાવ્યું જોયું કે H1 ને બી સેમ ક્લાસ જ આપેલો છે, માય એલિમેન્ટ. પણ માય એલિમેન્ટ જો આવે તો H1 ની પ્રાયોરિટી જ ગઈ, આની પ્રાયોરિટી આવી. એટલે જ્યારે બ્રાઉઝર CSS રન કરતું હોય ને ત્યારે પેલા આ જોવે કે આની પ્રાયોરિટી ગ્રીન છે, પછી જોવે કે ઓહો રેડ આવી ગઈ, તો રેડ લઈ લે. હવે એમ બી જોવે કે અહીંયા હું ઇમ્પોર્ટન્ટ મૂક્યું છે, ગ્રીન. હવે હું અહીંયા બી ઇમ્પોર્ટન્ટ મૂકું તો રેડ આવે, બરાબર? હવે મારે એવું છે ક્યાંક હું CSS લખતા લખતા આવ્યો છું અને મારે આને ગ્રીન આપવું, ફરજિયાત ગ્રીન આપવું જ છે, પણ ઇમ્પોર્ટન્ટ બંનેમાં છે. હા, તો હું કરી શકું. તો એક મારી પાસે વસ્તુ છે કે જે ગ્રુપિંગ સિલેક્ટર, કે ભાઈ હું એક પ્રાયોરિટી અહીં ઉપર વધારી દઉં. કયું મૂકવું? તો કે સેક્શન.
તો હવે શું થશે? એ ગ્રીન સમજ ગ્રુપ નહીં એટલે આને મેં મોટો કરી દીધો, મતલબ આને કહેવાય સ્પેસિફિસિટી, મતલબ આને મેં સ્પેસિફિક આપ્યું. બતાવું તમને, આમાં લખેલું છે સ્પેસિફિક, અને આનો ટોપિક થાય છે સ્પેસિફિક, એટલે સ્પેસિફિસિટી. અહીંયા રહ્યું જો આ સ્પેસિફિક, એ આગળનો ટ્યુટોરિયલ છે, પણ એ આ તો તમને સ્પેસિફિસિટી એટલે શું કે તમે કોઈ 5-10 વ્યક્તિ આખું એક ગ્રુપ છે, ગ્રુપમાં એમ કહો કે કાના અહીંયા આવેલ, તો કાના 4-5 જણાનું નામ હોઈ શકે, પણ હવે એમ કહ્યું હોય કે ભાઈ કોઈ બી એક સરનેમ લઈ લઈએ આપણે, ફલાણા ભાઈ તમે અહીંયા હાલો, તો એનું નામ લગભગ એક જ હોય, તો એ અહીંયા આવે એમ એ વ્યક્તિ. પેલું કાના તો જનરલ થઈ ગયું, તો કોઈ છોકરી હોય તો ગુડુ હોય તો ગુડુ જનરલ થઈ ગયું, બધાને ગુડુ જ કહેતા. એટલે એ રીતનું જનરલાઇઝ નહીં, સ્પેસિફિક, કે જેમ જેમ તમે સ્પેસિફિક થતા જાઓ ને એમ એની ઇમ્પોર્ટન્સ વધતી જાય. જેમ 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 સ્પેસિફિક થાવ એમ ઇમ્પોર્ટન્સ વધતી. હવે મેં અહીંથી સ્ટાઇલ આપી દીધી ઇમ્પોર્ટન્ટ, બરાબર. હવે આના કરતા એક વધારે ઇમ્પોર્ટન્ટ કયું લાગે? અહીંથી હું આપું નહીં કલર, ઇમ્પોર્ટન્ટ તો આગળ જતું જ રહેશે, પણ અહીંયા પાછું ઇમ્પોર્ટન્ટ લખવું પડે. તો મેં જ્યારે એલિમેન્ટમાં ડાયરેક્ટ સ્ટાઇલ આપું ને, આને હું પિંક કરતો એટલે વધારે આઈડિયા લખું, તો બ્લેક, રાઈટ. આને મેં ક્યાં સ્ટાઇલ આપી? તો કે HTML ના એલિમેન્ટમાં પોતે જ. એની પ્રાયોરિટી સૌથી વધારે, HTML માં આપો ને CS, એની પ્રાયોરિટી સૌથી વધારે આવે. એમને પાછું તમે જો ઇમ્પોર્ટન્ટ આપેલું હોય ને તો પૂરું થઈ ગયું, તો તમે એને ચેન્જ કરવામાં તમારે ટાઈમ લાંબો જતો રહે. મતલબ આ તમે આને કોઈ ઇમ્પોર્ટન્ટ નહીં આપવાનું એમ, જ્યારે તમે લખો ને CSS, ત્યારે ઇમ્પોર્ટન્ટ ક્યારેય નહીં આપવાનું, તો એને ઓવરરાઇડ કરી શકો. ઓવરરાઇડ કરવાનું કેમ કહું છું કે અમુક એલિમેન્ટ અમુક જાવાસ્ક્રિપ્ટ થી બી આવતા હોય છે, ઘણી જગ્યાએ આવતા, તમે એનો યુઝ કરી, બરાબર. ખ્યાલ આવ્યો? આ વસ્તુ ક્યારે કરવાની કે જ્યારે તમે CSS લખતા હોય ને ત્યારે આમાં એલિમેન્ટમાં સ્ટાઇલ નહીં આપવાની ક્યારે. હા, ક્યારેય નહીં આપવાની. એનું રીઝનિંગ છે અંદર નહીં આપવાની, અંદરની પ્રાયોરિટી વધી જાય એટલે એક અલગ ફાઇલ બનાવીને જ આપવાની. અહીંયા તમે હા HTML માં CSS તમે લખો ને તો બી પ્રાયોરિટીમાં બહુ મિસમેચ આવે, એટલે તમારે ટ્રાય આવી જ કરવાની કે એક અલગ ફાઇલ અહીં લિંક કરાવવાની HTML માં, પછી જ પેલું કરો. ત્યારે કેમ મેં અહીંયા લિંક કરાવી પછી કરાવ્યું. આવી રીતના સ્ટાઇલ બનાવી ફોલ્ડર અને પછી જ અલગથી કરવાનું. નહીં તો કેવું થાય, આની પ્રાયોરિટી અંદર લખેલી હોય ને હેડમાં, એની પ્રાયોરિટી વધી જાય. તો તમારે અત્યારે તો એટલો વાંધો નથી, આ તો હજી કેટલા લાઈનની CSS છે? 26 લાઈનની જ છે. પણ મારી પાસે એવો કોડ છે અત્યારે, મેં જે જોબ કરીએ કે વર્ક કરતા હોય ત્યારે 2000 2,500 લાઈનની CSS હોય. તો એટલી CSS માં તમે પ્રાયોરિટી જો જરાય ભૂલી ગયા અથવા કાંઈ બી ચેન્જીસ આવ્યો તો તમારે છેક સુધી તમારી
ઇશ્યુ રહે. બરાબર. એટલે કાસ્કેડિંગ એક મસ્ત ટોપિક છે, ખાલી પ્રાયોરિટી ઉપર જ છે. ક્યાંથી કઈ પ્રાયોરિટી, જો આની પ્રાયોરિટી જતી રહી ને તો અહીંયા લીટી આવી ગઈ, એની સીએસએસ ના લાગી, ઉપર નહીં લાગી. એટલું જ છે આજના ટોપિક, મતલબ બહુ નાનો હતો પણ ઇમ્પોર્ટન્ટ બહુ છે, કારણ કે એની અંદર ઇમ્પોર્ટન્ટ આવે છે. આ ટોપિક ઇમ્પોર્ટન્ટ રીઝન શું કામ ઇમ્પોર્ટન્ટ તો આવે જ છે, અને પ્લસ જ્યારે તમે સીએસએસ લખશો ને ત્યારે જ તમને આનો આઈડિયા આવશે, જ્યારે તમે જાતે બનાવશો ને ત્યારે. ત્યાં સુધી તમને આનો એટલો આઈડિયા નહીં આવે. એટલે આ મેં સમજાવવા માટે મેં તમને બતાવ્યું. કાલે મેન આવશે આપણો ટોપિક સ્પેસિફિક. એ મેં આપણે આમાં લઈ લીધું છે કે શું કહેવાય, થર્ડ ટોપિક સાથે જ મતલબ સ્પેસિફિક અત્યારે જે અને કલર આપ્યો છે ડોટ બ્રાન્ડિંગ ક્લાસ, તો એની ક્લાસની પ્રાયોરિટી વધી ગઈ બટન કર. તો એ મેં છે ને આમાં નામાં લઈ લીધું થર્ડ ટોપિક સાથે. ખાલી પ્રાયોરિટી જ વધી ગઈ. જો અહીંયા બટન છે તો બટનને મેં ક્લાસ આપીને પ્રાયોરિટી આપી દીધી. ક્લાસની પ્રાયોરિટી એટલે એક 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 વસ્તુ એ સ્પેસિફિક થઈ. હવે આપણે જે જાશું ને એ આવશે ગ્રીડ. અને ગ્રીડ અને ફ્લેક્સ. બરાબર. પેલા ગ્રીડ આવશે, પછી ફ્લેક્સ, પછી એનિમેશન, ટ્રાન્ઝિશન અને રિસોર્સિસ. બસ હવે સીએસએસ થોડુંક બાકી છે કે આપણે પ્રેક્ટિકલ, હવે ગ્રીડ અને ફ્લેક્સ થશે ત્યારે આપણે પ્રેક્ટિકલી શીખતા જશું. ત્યાં સુધી મતલબ મેજર કાંઈ ટોપિક હોય નાના નાના એ સાઈડમાં આપણે પ્રેક્ટિકલ કરતા જશું, શીખતા જશું. બરાબર. તો હવે જે આપણે મળશું એ સીધા મળશું આપણે ગ્રીડ અને ફ્લેક્સ. મારો ટાર્ગેટ એ છે કે પહેલા ફ્લેક્સ કરતા ગ્રીડ પહેલા શીખડાવું, ફરી ગ્રીડ કરતા ફ્લેક્સ પહેલા શીખવાડું, પછી ગ્રીડમાં જઈએ. તો આપણે આવતા લેક્ચરમાં પાછા મળશું. ત્યાં સુધી રિવિઝન કરી શકીએ.